જય શ્રી કૃષ્ણ. ફરી એક નવા દાખલાની શોર્ટકટ સાથે. જો આપણે આપેલું 2k + 1 13 5k - 3 એક સમાંતર શ્રેણીના ક્રમિક પદ હોય તો આ k ની કિંમત કેટલી હશે? તો મિત્રો વિચારી શકો છો કે સમાંતર શ્રેણીના ક્રમિક પદ છે, સમાંતર શ્રેણી ક્રમિક ચાલતી જ હોય. તો આપણે જો આ ઉપરનો ભાગ આપેલો છે આપણે એને a કહી દઈએ, આને b કહી દઈએ અને c કહી દઈએ તો એકદમ સરળ પડે છે. તો b ની જે વેલ્યુ હોય છે એ કેટલી હોય છે? તો કે a + c ના અડધી હોય છે. બેના સરવાળા કરતા અડધી હોય છે. હવે b ની કિંમત આપણે આપી દીધી છે, કેટલી છે? તો 13 છે. a ની કિંમત કેટલી છે? તો કે 2k + 1 છે. અને c ની કિંમત કેટલી છે? તો કે 5k - 3 છે ભાગ્યા 2 છે. આ બે છેદમાં છે, પેલી બાજુ જાય તો ગુણાકારમાં આવે તો 13 દુ 26 થઈ ગયા. એક 2k છે, એક 5k છે, તો 5k અને 2k કેટલા થાય? તો કે 7k. એક વત્તા છે ઓછા 3 છે. એક ઋણ અને એક ધન સંખ્યા હોય તો હંમેશા બાદબાકી કરવાની અને મોટી સંખ્યાનું નિશાન મૂકવાનું. 3 માંથી 1 જાય તો 2, પણ આ મોટી સંખ્યા ઋણ છે તો માઇનસ. હવે આપણે કહી શકો છો ઓછા 2 છે, પેલી બાજુ જાય તો ઉમેરાઈ જાય, સરવાળામાં થાય. તો 26 ને 2 કેટલા થાય? તો કે 28 થાય. તો 7k ની કિંમત 28 છે, તો આપણે k ની કિંમત જોઈતી હતી તો 28 ભાગ્યા 7 કરી. તો આનો મતલબ કે 4 જવાબ આવે છે. k ની કિંમત 4 આવી ગઈ. 4 મૂકશો તો આપણે જવાબ મળી જશે. 4 દુ 8 + 1 9, પછી 13, 4 × 5 = 20 છે, અને 20 માંથી 3 કાઢશો તો 17. આ રીતે 4 ચાલો તફાવત ચાલે.